વડોદરા સ્માર્ટ સિટીમાં વડોદરા મહાનગરપાલિકાનો અંધેર વહીવટ જોવા મળ્યો છે। ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। ફૂડ વિભાગ ની આ પ્રકારની કામગીરી સામે આવી છે, જેમાં દેવનારાયણ કોલ્ડ પાણીપુરીનો કર્મચારી પગથી બટાકા ધોતો હતો। ફૂડ વિભાગના કર્મચારીએ તેનું લાયસન્સ રદ કર્યું છે અને ત્યારબાદ આઈસ્ક્રીમ અને શ્રીખંડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તેની ચકાસણી કર્યા બાદ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે। સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી જાય ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા તારું મારવા નીકળે છે। મીડિયામાં આજે એક વિડીયો વાયરલ થયો હતો। દેવનારાયણ પાણીપુરી વાળાનો દેવનારાયણ કોલ્ડ પાણીપુરી વાળાનો એક વિડીયો વાયરલ થયો હતો અને તેના જે કર્મચારીઓ છે એ પગથી બટાકા ધોતા હતા અને આ વિડીયો વાયરલ થયા બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કાર્યરત થયું છે। આપ જોઈ શકો છો, હાલ વડોદરા મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ આવ્યું છે અને અહીંયા શ્રીખંડ તેમજ આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને અહીંયા આપણી સાથે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર પણ છે। આપણે એમને પૂછીશું, શું કહેશો? વડોદરા મહાનગરપાલિકા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા આવ્યું છે। જેવી બીએમસીને તાત્કાલિક ધોરણે ખબર પડી તે અંતર્ગત ચેકિંગ હાથ ધરેલ છે અને તેઓનો પાણીપુરીનો ધંધો તાત્કાલિક અસરથી અમે બંધ કરાવી અને એમને ધંધો ના કરવાની તાકીદ કરવામાં આવેલ છે અને એમને જે રજીસ્ટ્રેશન કે લાયસન્સ જે પણ બીએમસી દ્વારા ઇસ્યુ થયું તે તાત્કાલિક ધોરણે રદ કરવાની પણ કાર્યવાહી કરેલ છે। એટલે કહી શકાય કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું માર્યું ને લાયસન્સ રદ કર્યું છે। આપણે દુકાનના સંચાલકોને પૂછીશું, શું કહો છો? આવી ગંભીર બેદરકારી તમે કરી છે, કેવી રીતના ચલાવાય? सर बहुत गलत है। वो लड़के की गलती हुई तो उनको मैंने तुरंत ही बाहर निकाला है। तो मैं इधर था नहीं, मैं राजस्थान गया था। ये सब मेरे नहीं होने के कारण हुआ सर। अभी अगली बार ये धंधा ही बंद कर दूंगा मैं, तो ये नहीं करने का मेरे को। 2014 से जो मेहनत की है मैंने, यहाँ पे हो गया सब मेरा पूरा। દુકાનના સંચાલકનું કહેવું છે કે કાયમ માટે પાણીપુરીનો ધંધો બંધ કરી દઈશ, પરંતુ મહત્વની બાબત છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હતું અને ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા આવ્યું છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।